ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર શરૂ થયો છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તો હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા ભાગના રાજ્યોએ શિયાળુ વેકેશનની જાહેરાત કરી છે। બીજી તરફ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 4 જાન્યુઆરીની રાતથી ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા છે તો અન્ય રાજ્યોમાં ઠંડીનો કહેર યથાવત જોવા મળે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનની શક્યતા છે। હિમાલયના વિસ્તારમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી પડી રહી છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 3 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની સંભાવના છે। हमको पता नहीं था कि इतनी ठंड रहेगी। पहली बार दिल्ली में आए, बहुत ही अच्छा माहौल है। ठंड भी बहुत ज्यादा है, हो रही है अभी। अच्छा है। हाँ, शिमला भी अभी घूम के इधर आए हम। शिमला जैसे ही हो रहा है एग्जैक्टली। हाँ, ठंड तो बहुत है। पुणे एज कम्पेयर टू पुणे यहाँ बहुत ठंड है। ठंड 3-4 दिन से तो ज्यादा ही ठंड है। 3-4 दिन से ठंड लगातार पड़ रही है। कोहरा है, धुआं सा लग रहा है थोड़ा थोड़ा ज्यादा, और हवा चलती है ठंडी हवा। 3 दिन से ज्यादा ठंड है। क्या लग रहा है, क्या किस तरह बचाव कर रहे हो आप लोग? किस तरह बचाव हो रहा है? मफलर बांध के, टोपा लगा के, स्वेटर पहन के, जैकेट पहन के, इन चीजों से पहन के बचा जा रहा है ठंडों से। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ વધતા રાજ્યમાં તાપમાન ઘટી રહ્યું છે। આને ધ્યાનમાં રાખી મોટાભાગના રાજ્યોએ શિયાળુ વેકેશનની જાહેરાત કરી। ઠંડા પવનો અને ગાઢ ધુમ્મસ વચ્ચે બાળકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આ સમયગાળા દરમિયાન શાળાઓ બંધ રાખવામાં આવે છે। બીજી તરફ પ્રયાગરાજ, છતરપુર સહિત અનેક વિસ્તારમાં પણ લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે। में मौसम बहुत ठंडा है। यहाँ पे जो है ठंडी बहुत ज़्यादा पड़ रही है, साथ साथ में हवा भी चल रहा है, थोड़ा हल्का हल्का कना भी पड़ रहा है। इस वजह से ठंडी का तापमान बहुत ज़्यादा है। इधर बहुत ठंड पड़ रही, बाहर से आए छोटे छोटे बच्चे ले, इधर डरे व्यवस्था होती तो क्यों डर आते। इधर आग ताप रहे, इतना इधर ये नहीं है कि थोड़ी वो व्यवस्था है, कमरा वमरा होते तो बच्चे तो पार सकते ना इधर अच्छे से। आग ताप रहा, इतना ठंड पड़ रही कि बहुत ज्यादा ठंड पड़ रही। ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાન સંબંધિત નવીનતમ અપડેટ જારી કરવામાં આવી છે। વિભાગે આગાહી કરી છે કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4 જાન્યુઆરીની રાતથી ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે। હાલમાં માત્ર પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં જ ઠંડીનું મોજું ચાલી રહ્યું છે। છેલ્લા 2 દિવસમાં ઉત્તર ભારતમાં સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે, જે બાદ ઠંડીની સાથે ધુમ્મસ પણ જોવા મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।